ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું તો અન્ય એક યુવકને ઈજા થઈ હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે। આવા જ એક અકસ્માતની ઘટનામાં રાજપાડી ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી। ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો 19 વર્ષીય યુવક ગતરોજ તારીખ 20 મીના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર વર્ષ 18ની સાથે બાઇક લઈને રાજવાડી ખાતે કપડાં લેવા ગયો હતો। આકાશ વસાવા મોટરસાયકલ ચલાવતો હતો। આ બંને રાજવાડી તરફથી મોટરસાયકલ પર પાછા ફરતા હતા। તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવકો નીચે રોડ ઉપર પટકાયા હતા, જેમાં ટ્રકનું પાછળનું વ્હીલ કિરણ વસાવાના કમરના ભાગે ચડી જતા તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તેની સાથેના આકાશને ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત યુવક આકાશને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, તો મૃતક કિરણના મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો। અકસ્માતની આ ઘટના સંદર્ભે વિપુલભાઈ જયેશભાઈ વસાવા રહેવાસી સુલતાનપુરા ઝઘડિયાને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી।